દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। તારીખ 6 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે બાતુજી યુવક મંડળ ગુજરાત દ્વારા વડોદરા જિલ્લાના કેલનપુરની બાજુમાં આવેલું ગામ તતારપુરામાં બાતુજી યુવક મંડળના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ, વસઈના શાંતિલાલ મહારાજ, તતારપુરાના આગેવાન કિશનભાઈને તેમની ટીમ, કાસમપુર સરપંચ રસિક રાઠોડને તેમની સમગ્ર ટીમ દ્વારા તતારપુરા ગામે 30 થી 35 વિધવા માતા બહેનોને સાડીની ભેટ આપી હતી। એક મોટું માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું ને બાતુજી યુવક મંડળ આવા સ્કૂલોના બાળકોને ચોપડા વિતરણ આવા બીજા પણ ઘણી બધી પ્રવૃત્તિઓમાં બાતુજી યુવક મંડળ છેલ્લા 12 વર્ષ સુધી સેવા કરતું આવ્યું છે અને રાઠોડ સમાજના યુવાનો વ્યસનથી દૂર રહે અને સમાજનું નામ આગળ લઈ જાય તેવા હેતુથી કામ કરતું આવ્યું છે। રિપોર્ટર રસિક રાઠોડ, ન્યૂઝ 7 ઇન્ડિયા, કરજણ। જય બાપુજી મહારાજ, જય માતાજી। આજે તારીખ 6/10/2024 ને રવિવારના રોજ કેલમપુર નજીક આવેલી એટલે કે વડોદરા જિલ્લાનું તતારપુરા ગામ, આની અંદર બાતુજી યુવક મંડળ ગુજરાત દ્વારા એક નવરાત્રિ નિમિત્તે અને એક બાતુજી યુવક મંડળ દ્વારા વિધવા બહેનોને સહાય એટલે કે સાડી વિતરણનો કાર્યક્રમ અહીંયા રાખેલો હતો। ઘણી બધી બહેનો અહીંયા, આખા ગામની બહેનો અહીંયા મોજૂદ છે અને બધી બહેનોને સાડીનું વિતરણ બાતુજી મંડળ દ્વારા કરેલું છે। ખરેખર આ ગામની અંદર એકતા છે અને બાતુજી યુવક મંડળના યુવાનોએ ઘણી બધી અહીંયા વ્યવસ્થા પણ કરી છે, ઘણી બધી સંખ્યાની અંદર અહીંયા બધા હાજરી આપી છે। ખરેખર બાતુજી મહારાજનું આ મંડળ 11 વર્ષથી ચાલે છે અને સતત પ્રયત્નો રહ્યા છે કે ગામના યુવાનો વ્યસનમુક્ત થાય, મા બાપની સેવા કરે અને શિક્ષિત બને। એવી રીતે બાતુજી મંડળ ઘણી બધા ગામોમાં જઈને નોટબુક વિતરણ કરે છે, બહેનોને વિધવા સહાય કે લે કે સાડીનું વિતરણ કરે છે, કોઈ સ્કૂલમાં બાળક ના જતું હોય તેને સહાય કરે છે। ઘણી બધી સહાયો બાતુજી મંડળ દ્વારા અમે કરી રહ્યા છે। તો ખરેખર બાતુજી મહારાજને હું પણ પ્રાર્થના કરું કે આવી નવી તાકાત અમારી અંદર રહે અને તતારપુરા ગામની અંદર એવું સારામાં સારું એવું સંગઠન રહે અને બહેનોના આશીર્વાદ અમારે સાથે રહે, એવી જ આજના શુભ પ્રસંગે તતારપુરા ગામની અંદર બાતુજી મહારાજનો પ્રાર્થના કરું છું કે બધા વ્યસનમુક્ત થાય અને મા બાપની સેવા કરે, એ જ આજે પ્રાર્થના। સૌને જય બાપુજી।